રજૂઆત નહીં છે કે આ ફોર્મ નંબર 7 જે ખોટી રીતે સાવ ભરાયું આપણું કોઈ પણ પ્રકારના પુરાવા વગર, તો આપણા તંત્ર પાસે એટલી બધી ફ્રી ટાઈમ છે કે એવી બોગસ અરજીઓ આવે ને એની પાછળ આપણે લાગી જવાનું. તમે તમારા રિપોર્ટ પર લઈ લો, સ્કૂટની આપને કરવાની છે કે આ અરજીના અનુસંધાને મારે શું કામગીરી કરવી છે કે નથી કરવી છે, એ સત્તા આપની પાસે. જે ફોર્મ નંબર 7 સાથે પુરાવા આવ્યો કે મરણ બતાવ્યું હોય, મરણનો દાખલો આપ્યો હોય, તો તમે 100% વેરિફિકેશન બીએલઓ પાસે કરાવો. કે આપ જાતે પણ કરો, અમને વાંધો નથી. વિસ્તરાંતર કર્યું છે, જરા મોબાઈલ સાઈડના વિસ્તરાંતર કર્યું હોય અને એની સાથે તમે પુરાવા રજૂ કર્યા અને તમે વેરિફિકેશન કરો, અમને કંઈમાં વાંધો નથી. પણ જે અરજીમાં કોઈ પુરાવા જ નથી, 99% અરજીઓમાં તમે એને બીએલઓને એમ કરો કે અહીંયા સહી કરી દે ભાઈ, તો એ સહી કેમ કરે? પેલી વાત તો સમજી લો. એટલે તમારે જે ડાયરેક્શન આપવું હોય તમે લેખિતમાં આપો બીએલઓને પણ, કારણ કે અમારે બીએલઓની નોકરી હાથે ખાવાનો અમને કોઈ શોખ જ નથી. અમે નોકરી પરથી હટાવીશું ને કાયદાકીય રીતે તો ક્લાસ 2 કે ક્લાસ 1 ના અધિકારીને જ હટાવીશું. ત્રીજા શ્રેણી કે ચોથા વર્ગના કર્મચારીને હેરાન કરવા કોંગ્રેસની માનસિકતા રહી જ નથી. 2 અને 1 વાળાને પણ હેરાન કરવાની માનસિકતા અમારી નથી રહી. પણ જો 2 અને 1 વાળા જો એમ ધારે કે અમે ભારતીય જનતા પાર્ટીના દબાણમાં આવીને એક હિંમત કરવાના છે, તો આ કાયદા બધા માટે સરકાર છે, દેશનું બંધારણ બધા માટે સરખું છે. મેં અગાઉ પણ આપને કીધું ભાઈ મૌખિક તમે સૂચના ને આપો, તમે લેખિતમાં ડાયરેક્શન આપી દો, એ બીએલઓ તારે આ કાંડ કરીને મને આપ, ચાલો તમે મૌખિક કહો, કાલ ઉઠીને આ બીએલઓ માની લો સહી કરી દે, અમારે ફરિયાદ કરવાની આવે તો બલીનો બકરો કોણ બને? નોકરી કોની જાય? બીએલઓ ની જાય. તમારા કે તમારી નીચેના જે અધિકારી છે એની છોડી જવાની છે. પણ બીએલઓ સેના ઉપર સહી કરે છે તમને કીધું? એ તમારું વહીવટી છે, તમે એની પાસે કાલની સહી કરાવો. પછી મારા વહીવટીમાં ના તો તમારા વહીવટમાં છે તો તમે આવી રીતે તમે હું તમારા વહીવટમાં કેમ નહીં પડું? હું બીએલએ 1 છું, તમે જો દાખલા તરીકે આ પોકસ અરજીઓ લીધી છે, તમે હું કામ રેકોર્ડ પર લીધો અને કામગીરી સોંપો છો? પણ કામગીરી મારે તો કરવી પડે ને, હું તો એટલે શેની કામગીરી? બોગસ કોઈ અરજી કરે તો? કાયદાથી હું તો બંધાયેલી છું. ના કાયદા એમાં કાયદામાં સ્પષ્ટ લખ્યું છે કે પુરાવા આપે તો અરજીને માન્ય એકરારનામું લખ્યું છે. તમે જે કાલે હું જીજ્ઞાબેન પરમારને પણ મળ્યો બારડોલીમાં, એમને સ્પષ્ટ એક વાત બહુ સરસ કરી, ઓન મીડિયા ઓન રેકોર્ડ છે કે જે અરજીમાં મૃત્યુ દાખલો આવ્યો હોય એને અમે વેરિફિકેશન કરવાના છે, જેમાં મૃત્યુનો દાખલો નથી એને અમે રદ કરી દીધી. તમે કેમ રદ કરતા નથી? ચાલો પણ વેરિફિકેશન કરીશું તો ના, એને અરજીનું જ વેરિફિકેશન કર્યું છે, સ્થળ પર નથી કર્યું છે મેડમ. અરે મારી વાત સાંભળો તમે કે 12,000 એ લોકોને બીજા બધાને બલ્ક ઓછો છે, સમજો તમે, બરાબર છે? મારી પાસે અહીંયા બલ્ક વધારે છે, તો હું અહીંયા બેસીને 30,000 માણસોનું ઓન પેપર વેરિફિકેશન નહીં કરી શકું. મારે બીએલઓ પાસે હું વેરીફાઈ કરાવીશ, એની ઉપર એઈઆરઓ છે એ બી વેરીફાઈ કરશે, પછી હું વેરીફાઈ કરીશ, બરાબર છે? એટલે એવું નથી કે કોઈ ફોર્મ ભરી દીધું તો આપણે એનું નામ કાઢી નાખવાનું છે. મેડમ તમે બીએલઓ પાસે એક્સેપ્ટ કેમ નહીં કરાવડાવી? અરજીઓ તમે કેમ કરી? બીએલઓ પાસે કેમ નહીં એક્સેપ્ટ કરાવડાવી? એ બધી હું તમને એમ કહું, હું 13 તારીખે અહીંયા આવ્યો હતો, 14 તારીખે તમે શું કીધું? અસલમભાઈ મારી પાસે કોઈ અરજી આવી નથી. તમે મને આ શબ્દ કીધા છે. આજે તમે એમ કહો છો કે બધી અરજીઓ મારી પાસે આવી. અરજી તો એ ટાઈમે પણ તમારી પાસે જ આવી હતી, તમે મને ખોટું કીધું હતું તે દિવસ. 18 તારીખે આવી. 18 તારીખે હું કઈ તારીખે? હું 13 તારીખે અહીંયા આવ્યો હતો. હા, તો મારી પાસે ફોર્મ સેટલ કરી. તમે ત્યારે મને એમ કીધું તમારા અધિકારીને મોજૂદગીમાં કે તમે મારી પાસે કોઈ અરજી આવી નથી, મને તો ખબર જ નથી. નીચે યાર જે આસિસ્ટન્ટ છે એમને પૂછવું પડે. તમે મને એ લોકોને કે તમે જાતે પૂછી લો, તમે એમ કહીને મને વાત પાડી દીધી. પણ હું જાણતો હતો કે તે વર્ષે પણ તમારી પાસે જ અહીંયા આવીને લોકો આપી ગયા છે, તો તમે હંમેશા અમારી હાથમાં કામ ખોટું કરો છો. મારી પાસે 18 તારીખે આવી. 18 તારીખે આવી. પણ મેમ એનું જ વેરિફિકેશન તો 18 પેલા કોની પાસે અરજીઓ હતી? 18 પહેલા રૂટીન ફોર્મ્સ આવતા હશે, આયા હશે. કોઈ રૂટીન ફોર્મ ની બધા અહીંયા જ આવ્યા હતા મેમ. એક પણ બીએલઓ ને તમારા આ ફોર્મ નંબર 7 એક પણ બીએલઓ ને તમે બીએલઓ પાસે કેમ નહીં લેવડાવી? એમ કેવું છું, જે તે બીએલઓ કેવા બિચારા ઘરે જાય છે વેરિફિકેશન કરતો, એમની પાસે કેમ નહીં લેવડાવી? તમે કેવી રીતે લઈ લો ભાઈ, બધા અહીંયા આપી જાઓ એમ? મેં નથી કીધું એવું ભાઈ, ખોટા તો એ તમે કીધું છે ભાજપ વાળાને કે તમે અહીંયા આપી જાઓ, હું સબમિટ કરો. તમે તમે મને શું કીધું? તો મારી પાસે કોઈ અરજી આવી નથી અસલમભાઈ. હા, તો નથી જ આવી. 18 તારીખે આવી છે અને એ પડી છે અહીંયા હજી. તમે એવું આ 30,000 અરજીઓ મેમ એ દિવસે 18,000 અરજીઓ આવી ચૂકી હતી, જે દિવસે મારી પાસે નથી આવી. બધું 13 તારીખે આપને મળવા આવ્યો, તમે કીધું અસલમભાઈ 2 દિવસ રજાનું છે, પછી પણ વાત થઈ હતી. આ 13 તારીખની વાત કરું, 18 તારીખની વાત કરું અને ફોર્મ્સ બી બધા મારી પાસે છે અહીંયા. એટલે નીચેના કોઈ અધિકારીને ફોર્મ આપ્યા જ નહીં હતા. અરે એ સ્ક્રુટિની કરવા માટે તો બીએલઓ ને બોલાયા છે, તો તમારા બીએલઓ તમને નીચે રહીને ખોટું રિપ્રેઝન્ટ કરે છે. ના, એની સાથે અમારે કોઈ લાગે પડે નહીં. જો બીએલઓ પણ આવતા તો આવે ને તમારી આગળ જે રજૂઆત કરવાની કરે, સમજી લો કે અહીં અમને ખોટા માર્ગે દોરતા નથી. અમારો તો જે અનુભવ થયેલો છે અમે એ પ્રમાણે તમારી આગળ રજૂઆત કરીએ છીએ. પહેલા ફોર્મ નંબર 7, હવે હું બીએલએ 1 તરીકે તમને કહું, મને અત્યારે તમે માહિતી આપો કે કેટલામાં મરણનો દાખલો મૂક્યો છે, તે કેટલા મરણ દાખલા વગરની છે, કેટલામાં પુરાવા મૂક્યા છે. બાકી છે એટલે બીએલઓ ને બોલાયા છે અહીંયા. હા,
તમે એક કામ કરો, મને BLA 1 તરીકે હું લેખિતમાં આપું, મને એક લેખિત જવાબ આપી દો કે અમે આમાં BLA 1 આ જે ફોર્મ નંબર 7 માં પુરાવા હશે તે અરજીને માન્ય કરશું, નથી પુરાવા એટલે રદ કરશું. એવું લખીને તમને નહીં આપી શકું. કેમ મેં એમ? ચેક જ નથી કરી હજી. ચેક તમે એવું તો આપી શકો ને એ તો કે જે અરજી આવી છે એની અંદર છે વગર વગર પુરાવાની. accept નહીં થશે. આપો લેખિતમાં હું જવાબ આપીશ. બસ મને લેખિતમાં જવાબ અત્યારે આપી દો, અત્યારે લખીને આપું તમને હું. આપી દો વાંધો નહીં. હા, લાવ ને કાગળ ભાઈ, અભિભાઈ જરા કાગળ આપજો ને, મહેરબાની તમારી. બેન તમારે છે ને કલમ 11 મુજબ આપી. અરજી